औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नाज़रीन सलामुन अलैकुम। આપ સર્વોને વિલાદતની ખૂબ ખૂબ મુબારક। આપણે અગાઉના એપિસોડમાં ઇમામે ઝમાના વિશે કુરાનમાં આયતોની ચર્ચા કરી હતી। અગર તમારે એ એપિસોડ જોવાનો બાકી હોય તો અહીંયા આઈ બટન ક્લિક કરીને તમે એ વિડીયો જોઈ શકો છો। આજે આપણે એ ચર્ચાને આગળ વધારીએ। આપણી સાથે આજે છે જોહનભાઈ વકીલ। સલામુન અલૈકુમ। વાલેકુમ અસ્સલામ વરહમતુલ્લાહ વબરકાતો। હું તમને અને તમામ નાઝરીનને વિલાદતની ખૂબ ખૂબ મુબારકબાદ પેશ કરું છું। ભાઈ, આપણે કુરાનમાં ઇમામે ઝમાના અલૈહિસ્સલામ વિશે જિક્ર કરતી એક આયતની ચર્ચા કરી હતી। આજે આપણે બીજી આયત વિશે ચર્ચા કરીએ। જી ભાઈજાન, જરૂર। આપણે અગાઉના એપિસોડની અંદર સૂરે તાહાની 135મી આયત જોઈ હતી। આવો આજે આપણે કુરાને કરીમની બીજી અમુક આયતો જોઈએ કે જે ઇમામે ઝમાન અલૈહિસ્સલામનો જિક્ર કરે છે। જેમ કે અલ્લાહ તબારક વ તઆલા સૂરે હૂદની 86મી આયતમાં ફરમાવે છે, બકિયતુલ્લાહ ખૈરુલ લકુમ ઇન કુન્તુમ મુમિનીન, એટલે કે અલ્લાહની બાકી રહેલી હુજ્જત, અલ્લાહના બકિયા તમારી માટે બહેતર છે અગર તમે મોમિન હો તો। આ આયતની તફસીરમાં ઇમામ બાકીર અલૈહિસ્સલામ ફરમાવે છે કે એ સમયે કે જ્યારે હઝરત હુજ્જત અલૈહિસ્સલામનો ઝહૂર થશે, તેઓ ખાને કાબાને ટેકો દઈને ઊભા હશે અને મોમિનોમાંથી 313 લોકો આપ અલૈહિસ્સલામની આજુબાજુમાં ભેગા થશે। ત્યારે ઇમામ અલૈહિસ્સલામ સૌથી પહેલાં આ આયતની તિલાવત કરશે અને કહેશે કે હું બકિયતુલ્લાહ છું અને અલ્લાહ તરફથી આ જમીન ઉપર ખલીફા છું અને તેના તરફથી તમારા ઉપર હુજ્જત છું। ત્યારે ત્યાં હાજર રહેલા લોકો ઇમામ અલૈહિસ્સલામને બકિયતુલ્લાહ કહીને સલામ કરશે। ઇમામ અલૈહિસ્સલામનો આ લકબ આપણે દુઆએ નુતબામાં પણ પડીએ છીએ કે ક્યાં છે બકિયતુલ્લાહ કે જે હાદીઓના વંશમાંથી છે કે જેમના વગર જમીન ક્યારેય ખાલી નથી રહેતી। બેશક ઇમામે ઝમાન અલૈહિસ્સલામ અલ્લાહ તરફથી આ દુનિયા ઉપર હુજ્જત છે અને આ દુનિયાની અંદર જે કાંઈ નેમતો આપણને મળી રહી છે તે ઇમામ અલૈહિસ્સલામ તરફથી છે, ત્યાં સુધી કે આપણો વજૂદ પણ ઇમામ અલૈહિસ્સલામના બાબરકત વજૂદને કારણે છે। આ ઉપરાંત અલ્લાહ કુરાને કરીમમાં સૂર્ય નમલની 62મી આયતની અંદર ફરમાવે છે, આ એ જ મશહૂર આયત કે જે આપણે હર પરેશાનીઓના વખતે પુકારીએ છીએ ને આપણે કહીએ છીએ અમ્મય યોજીબુલ મુસ્તર્રા ઇઝા દઆ યક્ષફુસ્સુ, કે જેનો અર્થ થાય છે કોણ છે જ્યારે પરેશાન હાલ પુકારે છે તો તેને સાંભળે છે અને તેની મુશ્કેલીને દૂર કરે છે। આ આયતની તફસીરમાં ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે આ આયત હુજ્જત આલે મુહમ્મદ અલૈહિસ્સલામના બારામાં નાઝિલ થઈ છે। અલ્લાહની કસમ, તે એ જ પરેશાન હાલ છે જ્યારે મકામે ઇબ્રાહીમની પાસે 2 રકાત નમાઝ પડશે અને અલ્લાહ પાસે દુઆ કરશે તો અલ્લાહ તેમની દુઆને કબૂલ કરશે અને તેમની મુસીબતને દૂર કરશે અને તેમને જમીન ઉપર ખલીફા બનાવી દેશે। આ લકબ આપણે દુઆએ નુતબામાં પણ પડીએ છીએ, અયનલ મુસ્તર્રુલ લઝી યુજાબુ ઇઝા દઆ, ક્યાં છે નિરાધાર જ્યારે તે પુકારે છે તો જવાબ મેળવે છે। હવે આપણે આ કુરાનની આયત અને તફસીર ઉપર વિચાર કરીએ તો એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે ઇમામ અલૈહિસ્સલામનું દિલ પરેશાન હાલ છે અને જ્યારે બી તે અલ્લાહને ત્યારે પુકારે છે તો અલ્લાહ તેની દુઆને કબૂલ કરે છે। જોહનભાઈ, એ કઈ બાબત છે જેના કારણે ઇમામ અલૈહિસ્સલામનું દિલ પરેશાન હાલ અને બેચેન છે? જી ભાઈજાન, આ તમારા સવાલનો જવાબ ખુદ ઇમામ અલૈહિસ્સલામે જ કહ્યો છે અને આપણે એ જ જવાબ જોઈએ કે એક શિયા કે જેને ઇમામ અલૈહિસ્સલામની મુલાકાતનો શરફ મળ્યો હતો તો તેણે જોયું કે ઇમામ અલૈહિસ્સલામની આંખો નીચે નિશાન આવી ગયા છે। તો તે શખ્સે ઇમામ અલૈહિસ્સલામને એ નિશાનનું કારણ પૂછ્યું તો ઇમામ અલૈહિસ્સલામ ફરિયાદ કરતા કહે છે કે મારા શિયાઓને કહી દો કે અમારી માટે અમારા બાપ દાદા અને બુઝુર્ગોનો ગમ ઓછો નથી કે અમારે તેમના આમાલો જોઈને બી દુઃખી થવું પડે છે। તમે ખૂબ જ મોટી વાત કરી। આ બાબત મારું ધ્યાન જ ન હતું કે મારા જમાનાના ઇમામ અલૈહિસ્સલામ જે આટલા કરીમ છે, જે મને વગર માંગે અતા કરે છે, દરેક મુશ્કેલીઓમાં મારી મદદ કરે છે, કે હું મારા ખરાબ કામો વડે તેમને જ અઝિયત આપું છું અને તેમને રડાવું છું। એ અલ્લાહ, તું મારા ગુનાહોને માફ કર અને મારા અમાલને સારા બનાવ, જેથી એ જોઈને મારા ઇમામ અલૈહિસ્સલામ મારાથી રાજી થઈ જાય। અંતમાં આપણે અલ્લાહની બારગાહમાં એ જ દુઆ કરીએ છીએ કે અમારા ગુનાહોને બક્ષી આપ, ઇમામે ઝમાના અલૈહિસ્સલામના ઝહૂરમાં જલ્દી થાય અને તેમના નાસરીન અને મદદગારોમાં અમારો શુમાર થાય। અલ્લાहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद व अज्जिल कराओगे मौला।